ખબર જ હતી આવું જ કંઈક થાય. મારી તો બીજ સુધરી ગઈ. ચેક કરો ભાઈ, તમને દેખાડો. આખો શર્ટ લોહી લોહી. રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માતાજી બ્લોગ. અને કેમ છો ફેમિલી, બધા મજામાં ને મજામાં રહીશો. અને તમારા ભાઈનો વારો આવી ગયો હા વાઘમાં. કેમ કે આજે હે બીજ અને બાપાની ગયા હે બીજ ભરવાનું ત્યાં, એટલે જવું પડશે આપણે વાઘમાં. અને શરદી અને તાવ ધામા નાખી ગયા હમણાં 2 દિવસથી. અને આજ થોડુંક એવું ઉઘાડ જેવું દેખાય છે, તડકો નીકળતો સૂર્યનારાયણ નીકળ્યા હતા. બાકી 2 દિવસે તો કાંઈ તડકા સૂર્યનારાયણનું કંઈ નામું નિશાન નહોતું. એટલે વાદળ છાયું ને છાટાને ચાલુ જ હતું. એવું બધું છે ને વિડીયોમાં જોડાઈ રહેજો. આજનો દી કેવો જાય છે જોઈ નાખી. શિકાર કરવા હાટું આવી ગયા હે કૂતરા. આજ હે ભાઈ બીજ. આજ તમે રહેવા દેજો ભાઈ. કહાને એક નેક્સ્ટ લેવલ ચડાવે હે. ગાયડા હે બધા. એક રાતડું 4 હે પણ ડેન્જર ના પેટના હે. 4 નથી ભાઈ, 5-6 મુવા હે. અડધા ઓલી કર હે. અને આ બધા છે ને હાવ શિકાર ઉપર વાટ જોઈને જ બેઠા હોય કે કઈ આવે ને કઈ અડફેટે લઈ લે. અમારે એક આની બીક હોય, બીજા કોઈની તો ના હોય. આવા લડતા રાયડું નાખતા ને આવા કાન ફરીએ ચડાવવા ગધડી ઉપાધી છે ભાઈ એની કોઈ આવું. અમે મેં કીધું નહીં હોય પણ આમાં આવે છે. જરાક આમ બહાર રહી ગયો હોત ને તો કાવતરું કરી નાખત. એટલે જરાક આપણે એની કોઈ જવું જોઈએ. આમ ઓલી કોઈ મેકી આવું એ વાહે તો આવશે કઈ દે કઈ દે. ભરાડા થઈ ગયા છે ને ભાઈ, એટલે બકરા દેખે ને એટલે એ ગમે ત્યાંથી કાન ફરીએ ચડે આવે. આમ હોલી કોર થી ગઈ છે, અડધી ગેંગ રહી ગઈ છે. મેલી કોર આવશે ને ઓલી કોર થી પડશે તેલી કોર દેખાડો તમને કેટલા હે ને. 4 5 છે કાયડા 6 है भाई 6. रात और तुम लोग कैसे हमारे यहाँ हमला करती देख रहे हो भाई. मतलब आ डेंजर ना पेट ना है कूतरा. नक्की नहीं हो भाई, घड़ी में जाता ही नहीं. 2 4 ने हली को एक रही गया 6 है. कितने हजी ऐसी है 6 માં નથી પત્તે. 8 છે બાપ. કેટલા 8 કૂતરા 8 9 હજી આખી ગેંગ જ છે. કેલી કોઈ છે અડધા તો હજી 2 આમ ઓલી કોઈ છે આ કેન્દ્ર છે ને ન્યા વયા ગઈ. અને આ જરાક હે ને હળીએ તો ઘટાડવા નથી લાગતા. એવું ઘટાડું કઈ છે નહીં. ખરાડ દઈ દીધી ને એટલે જરાક આમ દેખાય છે વરસાદ ચડ્યો એવું. આવશે ને તો લાંબા થઈ જવાના હે ને. તાવે થોડોક ધગસ લીએ છે એટલે બધું ભેગું થયું હોય. જોઈ આગળ કેવો દી જાય. અને વાગ્યા મિત્રો 11 નહીં 11:30 થઈ ગઈ છે અત્યારે તો. 11:30 થઈ ગયા. અંદાજો સારો જ આવી ગઈ આપણે. ખાલી બસ હજી રખડતું આયલું આવે છે. બીક હતી ને થઈ ગઈ ભાઈ. કૂતરા પડ્યા. ખબર જ હતી આવું જ કંઈક થાય. અને પાછું આજ ભાઈ ઘરે કોઈ નથી. ઓળ તો લગભગ ભાંગી જ નાખી છે. વાઘ આમ રેટું ગયું હોય ને હમી ધાર રહીને અહીંથી રડી કાઢીને આવ્યું ભાઈ. હા બા જાતા નથી જો વાં જ ઉભા હજી જાહે નહીં. આ ક્યાં બેઠું રહ્યું છે ફેમિલી. હું જેથી વાઘમાં ગયો ને તેથી જ આવી કંઈક રામાયણ થાય. આખી બકરીને ખંભે મારી પડી ને એક પગનું કરી લીધું ને એક ડોકનો વિવાહ થઈ ગયો. અને મારે વિડીયો બનાવવાની જરૂર તો નથી પણ મારે તમને લાઈફસ્ટાઈલ દેખાડવી પડે ભાઈ. આજે હરખી કરીને ઝઘડી ગઈ. ફેમિલી
અહીંયા આ લીકો ધાર રહી ને એનથી ને નીચે ત્યાંથી ખંભે મારીને હેઠ અહીંયા પુગાડી દીધી. ઊભી તો રહી શકી ઓલી પગમાં હે ને ત્યારે ખબર તોડી નાખી. કેટલા છ હતા ભાઈ. ડોકીને બધી રીતના વિવાહ કરે. વાઘ રેટું વયું ગયું કેમડું ગયું ભગવાન જાણે. મારી તો બીજ સુધરી ગઈ. ચેક કરો ભાઈ તમને દેખાડો. આખો શર્ટ લોય આનું હે મારું નથી ક્યાંક તમે મારું ન સમજ. આમાં ડોકમાં ને એમાં કેટલું હોય તો કે વાઘ વયું ગયું ને અને ઘરે કોઈ છે નહીં. આજે હરખી કઈ ઉપાધિ છે ને ઘરે કેમ નથી બધા ગયા મચ્છો બેરા જાય ને સૂર્યભાઈ ની બીજ ઉજવે છે એટલે અને રેઢી નો મેં કાંઈ નીચે વાડી છે આપડા ભાઈ ને ત્યાં જો કોઈ હોય ને તો ત્યાં મેકી દો. મારો વિચાર હતો અહીંયા અમારી વાડી છે એમાં ભરવાર જ વાવે છે એને ત્યાં મેકવા જવાની પણ હે ને એ પલો વધી જતો હતો એટલે પલો નહોતો વધતો એ હેઠ આમ ફરીને જવામાં લપ થઈ જતી એટલે મેં વાઘ વયું જાય લાંબડી પુગાડ દો. અહીંયા વાડી છે ને ત્યાં રાખી દો અને પછી વાઘ આમ ગયો છે પેલી કોઈ ગોતવા જવું જો કંઈક ભાઈ આવી રીતના હે ને માટી ચડી આવે અને આજ ઘરે કોઈ છે નહીં પાછી એટલે હે ને મારે વધારે જરાક ઉપાધિ લેવાની ના જરાક મોડો થયો હોત ને કરી લે મારી ધ્યાન પડી આખી આમ ટોક ધારો આવેલો ને એટલે નકર થઈ ગયો વિવાહ. મને હું આમ ચડી એવું ને આમ વાંભું કરતો મેં કીધા ખેતરમાં રહી ગયા છે ત્યાં કૂતરા વાહે હિલાવતા હતા ને પાછું વાહે આમ જોયું ને તો ટાટિયા આના ખાલી આમ ઉલ રહેતા હોય કૂતરાની રમાસટી લે એટલે મને ખબર પડી ગયા હા હળી ગયો એટલે હું ઓનું કંઈક કરું તમે બધા જોડાઈ રહેજો જ અને નીચે વાડી છે શેટી અહીંયા પુગાડવાની જગડે ગયા ફેમિલી બકરા નથી લઈ જાવ ને એમડા જઈ ઊંધા માન ભેગડા ભાઈ એમડા મેં વાયરા હતા ને એમડા તો ગયા જ નહીં. અહીંયા કણે છે ને તમને ઝૂમ કરીને દેખાડું ભાઈ અહીંયા વાડી અહીંયા ને ઘર છે ત્યાં છે ને આપણી બકરીને સેફટી પર રાખી દીધી અને હવે સાંજે લેવા જવાનું થાય રે કે ના રહીએ તો હવે અમારા ભાઈ કોઈ કૂતરાઓની આવી લપુ કરી જઈએ ને ભાઈ બી સુધરી ગઈ હરખો કરે અને મને શંકા જ હતી એને નીચે તગડી મેકા હતા ને વાહેથી પાછા આવ્યા છેલ્લે આ ટાટું ક્યાં રહી ગયું છે ભાઈ આમ ક્યાં જતા છે ગાડેડા કરે જી કરે મોટા કરે ગાડેડા ભાઈ આમાં તમને દેખાતા નહીં હોય જો અહીંથી હેઠ ન્યા હેઠ પૂગ્યા. હાલી કોઈ કપાસની સેફટી રાખવાની હાલી કોઈ બેડ છે એની ઉપાડી નથી અને ઓલી બકરી ક્યાંથી આ ધારની માથેથી ઉપાડીને લેવું. હા કાઢી નાખ્યો મારો એક જ ફેરો અને ભાઈ આ બધી લપુ વાહે ને હું મારું ભાતે એકમાં જે બકરી લીધી ને જે હતી ને ત્યાં જ મેકીને આવતો રહ્યો સરખી કરીને દેવાય ગઈ. લડધાવની છે ને મને ખબર છે ગાડેડા છે ને હવે પત્તા ઠોકે ને વાત જ જવા દો હે મોર જ્યાં છે ને ચરશે નહીં કાંઈ નહીં એવું. આપા કહેતા હતા કે ભાઈ છે ને જે નોખા હોય ને ગાડેડા તેથી હમણાં બેગ દી રાખ્યા હાવ નિરાત હતી બકરાને ગમે હમણાં વાર હોય ને રીતે સીટી કરો ને વરી જતા હા લડતા ભેગા હોય ને એટલે હવે હા પછી બીક હોય એને રીતે જવાવાળા હા વાસી પાછા વરી ગયા ને રીતે. હવે કાલી કપાસની ધ્યાન રાખવાની છે ને વાયથી પાછી આ ભીતે જવા દે આમ નીકળી જાય અને બકરી લેવા તો હવે સાંજે આવવાનું થાય હોય કે ના હોય. મારે ઘરે જઈને પેલા તો નાવું ગયો કેમ કે આખા લુગડા લોહી વાળા ભર્યા ભાઈ એટલે હા ને આમ લોહી નીકળતું હતું ને આમાં લુગડામાં આમ ખંભે મારી હતી ને બકરી એટલે તો હું આને જરાક વારું ગાડે એવરી ટાઈમ એન્જોય લાઈફ આમાં ક્યાંથી એન્જોય કરી. અને ભાઈ તમને કહી દઉં કે હે ને આ બીજ છે ને ઘરે કેમ બધાય નથી તો મેં તમને એમાં કીધું તો સૂર્યભાઈની બીજ ઉજવે છે અને બધાય ભાઈબંધુ ગયા હે મને મેકી મારી તો હું વઠાણે હાલે છે ને ખબર નહીં કંઈક તહેવાર હોય ભાઈબંધુ ભેગા જવાનું હોય ને ત્યાં તો હું જઈ જ નથી શકતો નોખું જ હાલે છે મારું આખું રામ જવાતું જ નથી ને ભેગું મારે બકરામાં હાલકનું હોય કાંઈક તહેવાર આવી ગયો અને ભાઈ બુસ્કોટ જોવો આખો બુસ્કોટ ને એક જ નહીં ભાઈ
બાવણું આખું છે ને એમને લોહી લોહી. જો ચેક કરો ભાઈ. હજી આમાં વાહામાં કેટલું હોય છે એ તો કેને ખબર. બાકી હે ને બકરી ઉપર લે ને ગરમી ચડી ગઈ નેક્સ્ટ લેવલ. ટાટિયા ધ્રુજતા જ કાયદેસર. મને ઉપાધિ હતી, આની ઉપાધિ હતી. આ વાવાઝોડું ગમે ને કોકના ખેતરમાં કરી જાય ને નટાણ ચોમાસા ને પાછું એક તો વરસાદ વધી ગયો છે ને વધારે તકલીફ હોય ઘર કેવો ખેડૂતને. એટલે બધી મામેરું પછી વધારે આવે. અહીંયા માથે છે ખેતર, એની ધ્યાન રાખવાની છે. જોડાય રહેજો, જોઈએ આપણે ભાતનું શું થાય છે. ભાત તો આપણાથી એમ 2-3 કિલોમીટર સેટું પડ્યું છે ને. હું કઈક આની વાહે હળિયું કાઢું આવી રીતના. જોઈ અહીંયા ઉપાધિ છે મને તો એમ કે અહીંયા નિરા થઈ છે. જોયું હજી આમાં માથે ક્યાંક કૂતરા મર્યા છે સમજાતું નથી. આમાં જાવું તો જાવું કેલિકો ચારવા. આજ ભાઈ હરખો કઈ જી સુધરી ગયો. આ માથે ક્યાંક ભોંક હતી ના હજી અહીંયા આટલામાં હતો. 9 વધના આગળ વયો ગયો તો અમે પડે. અમારું કૂતરું એવા વાઘ ભેગું હેલું જાય એને કઈ મનમાં નથી. એમ થઈ ગયો ધોકો મારી ત્યાં જ માર નાખે. અને હેત ઉભરાય છે ઘોડું ચૂંદી નાખીએ ટાણે. આવડો બોકડો છે ને ધોરાવાનો હતો માલ છે અમારો તો કઈ સમજાતું નથી. મેં કીધું આજ તો ચડી ગયું પાછું ખંભે મારું. વાંધો જ ના આવ્યો. કૂતરામાં બહુ દમ નહોતું. ઓલી કોઈ વાઈડ હતી ને એટલે વાઈડ ટપીને આવત તો અમે મારે પાસે અડિયું કાઢવી પડે. ફેમિલી 1 વાગી રહ્યો છે અને જ્યાં બકરી આપણે રાખી હતી ને ભાઈ એક મિનિટ બ્લર થઈ ગયું છે ગાઈસ. જ્યાં બકરી આપણે રાખી હતી ને અહીંયા બેન હતા ને કીધું મેં હાચીને રાખજો ને કૂતરા ન માર નાખે ને ભાઈ. કૂતરા સોરી બકરીને જેટલે આમ જો ચામડા કાઢ નાખ્યા ને કૂતરા આવે એ જોઈ તો એને પાસે રાયડું નાખવાનું ચાલુ કરી દીધું. હું આલી કદ નીકળ્યો ને તમારે બકરી લઈ જાઓ એટલે બી ગયા મૂર હે ને ભાઈ. એને બેહું વાળા હોય ને એને કોઈ એટલું જોયું ના હોય ને એટલે ભાઈ આખું આલીકોન સાટી ચામડા કેટલા બધા કાઢી નાખ્યા. લોહી એક ધારું હાલતું થઈ ગયું હતું એટલે જરાક આમ ગભરાઈ ગયા જીનકા હોય એટલે પછી એમ જ થાય એવું મને મારા હિસાબથી કહું. પછી એને રાયડું નાખી કીધું તમારું બકરું લઈ જાઓ. પછી મેં ઘરે ફોન કર્યો પણ કોને કરવું એ વિચારવાનો હતો જરાક. મેં ગૂગલના બાપાને કીધું કે તમે આવીને લઈ જાઓ કોઈક ગામમાંથી પેક બંદાને લઈ. હું કરે તો મારો ભગવાન જાણે. અને આજે એને દિવસ ઉતરી ગયો અને જે થોડોક વરસાદની ખામી છે જો આવી જાય ને એટલે મારો દી તો હરખો કરીને સુધરી ગયો. આમાં સમજો ને આમ છાટા તો ચાલુ થઈ ગયા. કા આવી જાય એટલે બધી આમ કયો ને બધું આવી ગયું. આટલો નહીં ફૂલ એમ ફૂલ આવી જાય ને પલરી જાવ એવો એટલે બધું આવી ગયું. આમ અમેરું હોય બધું આને હે ને. હા આવ્યો કીધું તો એ પ્રમાણે હજી થોડોક વધારે હું થોડુંક બોલું એટલે આવવું તો પડે પણ હજી આ નોર્મલ કહેવાય. ફૂલ એમ ફૂલ દેવા માટે ને ફેમિલી એટલે મારો દી તો સરખો કઈ સુધરી જાય એટલે થોડોક નવાઈ જાય. એટલે કે લોહી વાળા ધાબા હે થોડાક વયા જાય પણ છાટા આવીને વયા ગયા હે. આવશે તો ખરા હાઈ લગનમાં ક્યાંક દર્શન તો દે થોડોક વધારે પલરી જાય ને એટલો તો આવશે મારા હિસાબથી. તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો. હજી બપોરા જઈડા નથી કેમ કે ભાત આપણું પડ્યું છે 2-3 કિલોમીટર સેટું. અહીંથી તો ઘણું સેટું કહેવાય ભાઈ. પાણી નથી જડ્યું એ તો ભાત તો કોઈ પાણી નથી જડ્યું. પાણી જશે એટલે આમ ઓલી વાડી રે ને એલી જોયું જઈ હવે ફેમિલી. બાપા લગન વાત વહી ગઈ. દેશી કાકાને ફોન કરીને કીધું ને દેશી કાકા મારા બાપાને ફોન કર્યો. હવે એનાથી હવે એમ નતું એટલે તો મેં એને ફોન ન કર્યો. મેં કીધું ખોટી ઉપાધિ દેવી નહીં મારા બાપાને એટલે થોડોક મેં કીધું હે ને આજ ઘરે હોય ને એટલે થોડોક સ્ટ્રેસ આમ ક્યાંક ગયા હોય ને એટલે ભાઈ નિરાત ના હોય. મને એ વાતનો ઓપ્શન અમે ક્યાંક ગયા હોય એટલે વાહે નિરાત હોવી જોઈએ પણ ના. મેં કીધું એને નથી કેવું ખોટે ખોટું ટેન્શન દેવું કે ભાઈ એક બકરું આપણું કૂતરા ફાડ નાખ્યું હે એ એની મસ્તીમાં હોય. ક્યાંક અમે બીજ ભરવા ગયા એટલે ત્યાં હખેથી દર્શન એટલે અટાણે પાછા વળી ગયા હે. ગામ થોડાક જ છે અહીંથી આગળ બાવળીદર આવે ને ત્યાં પૂઈ ગયા હતા ત્યાં ફોન કરી દીધો. મને એવી નથી ખબર ન કે હું ફોન ન કરત અમારા ગૂગલના પપ્પાને. નહીં થઈ ગયું થાવું જોઈએ તો ચાલો બધે કન્ટિન્યુ બાપાની લઈ આવશે ને
કઈ આપણે એને કઈ ભાતે લેતા આવજો ભેગા ભેગા હાલી હાલી આવજો.